आम आदमी पार्टी के विधायक चैतर वसावा पर लगाए गए 75 लाख रुपए की वसूली के आरोपों को जिला कलेक्टर ने पूरी तरह निराधार बताया है। भाजपा सांसद मनसुख वसावा द्वारा आम आदमी पार्टी के विधायक चैतर वसावा पर 75 लाख रुपए की वसूली का आरोप लगाया गया था। इस मामले को लेकर विधायक चैतर वसावा जिला कलेक्टर से मिलने पहुंचे थे। मुलाकात के बाद चैतर वसावा ने मीडिया से बातचीत करते हुए कहा कि कलेक्टर ने सभी की मौजूदगी में साफ कर दिया है कि उनके खिलाफ लगाए गए आरोप पूरी तरह गलत है। माननीय भरूचना सांसद श्री द्वारा चैतर वसावाए 75 लाख રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી। ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયાવિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયાવિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયાવિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર